આ ત્રણ વસ્તુઓ પૈસા સાથે ન રાખવી જોઈએ, તે આર્થિક સંકટનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો પણ જણાવવામાં આવ્યા છે. સંપત્તિને સુરક્ષિત કરવા અને વધારવા માટે યોગ્ય પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં, તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં કેટલીક વસ્તુઓ રાખવાથી આર્થિક સમસ્યાઓ વધી શકે છે. આ નાની નાની બાબતોનું ધ્યાન ન રાખવાથી ન માત્ર આર્થિક આશીર્વાદ ઘટે છે, પરંતુ તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જાને પણ અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પૈસા પર્સમાં અથવા સુરક્ષિત રાખવા માટે કઈ વસ્તુઓથી બચવું જોઈએ. પૈસા સાથે ન રાખો આ વસ્તુઓ. તૂટેલા કાચ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં તૂટેલા કાચને ક્યારેય ન રાખવો જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા તો વધે જ છે, સાથે સાથે આર્થિક સમૃદ્ધિમાં પણ અવરોધ ઊભો થાય છે. મફત સામગ્રી. જો તમને કોઈ પણ વસ્તુ મફતમાં મળી હોય, જેમ કે ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ અથવા મેકઅપની વસ્તુઓ, તો તેને તમારા પર્સમાં અથવા સુરક્ષિત રાખવાનું ટાળો. આવી વસ્તુઓ સંપત્તિની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે અને નાણાકીય કટોકટી તરફ દોરી શકે છે. ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને પ્રામાણિકપણે કમાયેલા પૈસા સાથે ક્યારેય ન રાખવો જોઈએ. આમ કરવાથી ધીમે ધીમે ધનસંપત્તિ ગાયબ થઈ જાય છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સાથે જ આ અનૈતિક સંપત્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. પર્સમાં ચાવી અને છરી રાખવી. પર્સમાં ચાવી કે છરી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. આનાથી ધન સંચય કરવામાં સમસ્યા સર્જાય છે અને તમારે વારંવાર આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નકામી સ્લીપ અને બિલ. પર્સમાં પૈસાની સાથે બિનજરૂરી સ્લીપ, જૂના બિલ કે કાગળો રાખવા યોગ્ય નથી. તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસા ટકવા નથી દેતા. આવી વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. કાળા રંગના કપડાને તિજોરીમાં રાખવાથી ધનના આગમન પર અશુભ પ્રભાવ પડે છે. એટલા માટે પૈસા સાથે કાળા રંગના કપડાં ક્યારેય ન રાખો. તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને આર્થિક સમૃદ્ધિમાં અવરોધ ઊભો થાય છે. સંપત્તિ જાળવવાની રીત. પૈસા રાખવાની જગ્યા હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ. લાલ કે પીળા રંગનું કપડું પર્સમાં રાખવું શુભ અને સલામત છે. ભગવાન કુબેર અને લક્ષ્મીજીની નિયમિત પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.